તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? સરસ મજાની તૈયારીઓ કરી રહ્યા છો અને પરીક્ષા જે છે ખૂબ નજીક આવી રહી છે. આપણે ગોળીય એટલે કે ભાઈ અરીસાઓ, દર્પણ, એના પ્રતિબિંબ માટે બે અલગ અલગ જે ચેપ્ટર હોય છે એમાંનું એક વસ્તુ આપણે ઓલરેડી શીખી ગયા છે કે અંતર્ગોળ દ્વારા પડતા પ્રતિબિંબો, બનતા પ્રતિબિંબો, બરાબર છે. એનો એક વિડીયો સરસ મજાનો મૂકેલો છે, જેને ના ખ્યાલ હોય એ અચૂકથી જોઈ લઈએ. હવે આજે આપણે બહિર્ગોળ અરીસા દ્વારા પ્રતિબિંબ જે છે એ કેવી રીતે બને છે ને એમાંથી જે 1 માર્કનો પ્રશ્ન આવે છે એને આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો જોઈ લઈએ બહિર્ગોળ અરીસો જે છે એમાંથી આપણને કેવો પ્રશ્ન આવે છે. તો બહિર્ગોળ અરીસો હોય કેવો, અથવા દર્પણ કેવું હોય કે જેની સપાટી છે એ બાહ્ય તરફ છે. ઓકે, અને એની સામે કોઈ વસ્તુ રાખવામાં આવે છે, એટલે કે એનું પ્રતિબિંબ જે છે એ આપતી સપાટી બાહ્ય તરફ છે. અને અંતર્ગોળમાં શું હતું કે અરીસાની જે આપણે પ્રતિબિંબ જોઈએ એની અંદરની એની સપાટી છે એ અંદર તરફ વળેલી હોય છે, એટલે બાહ્ય તરફ છે, એટલા માટે એને બહિર્ગોળ અને ગોળાકાર છે એટલે બહિર્ગોળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આના અંદર છે ને પહેલાંમાં તો આપણે 5-6 કેસ બનતા હતા, અલગ અલગ પ્રતિબિંબ 5-6 રીતે બનતા હતા. આમાં એકદમ ઇઝી છે, તમારા માટે સરળ થઈ જશે, બરાબર. આમાં માત્ર 2 જ કેસ બને છે, 2 જ રીતે પ્રતિબિંબ જે છે એ નિર્માણ થાય છે, એટલે સહેલાઈથી શીખી જવાય, યાદ રહી જાય એ ટાઈપનું છે. ઓકે, નવા હોય એ મિત્રોને કહી દઉં કે ભાઈ મારું પોતાનું બનાવેલું મટીરિયલ જે છે વિજ્ઞાનનું આપણે 101 રૂપિયાની અંદર આપીએ છીએ. અત્યારે મારો નંબર આવી ગયો હશે, તમે વોટ્સઅપ પર લઈ શકો છો અને વિશ્વાસથી લઈ શકો છો. ઓકે, ઘણા મને પૂછે છે કે સર એમાં કેટલા પ્રશ્ન છે. ભાઈ મારો એક સુઝાવ આપું તને, કેટલા પ્રશ્ન કરતાં કેવા પ્રશ્ન છે એ તને કામ આવશે. હું 1000 પ્રશ્ન આપી દઉં ને એમાંથી 3 પૂછાય એનો કોઈ મતલબ નહીં, પણ હું 5 નહીં પણ હું 10 વર્ષથી રેલવે એક્ઝામને ફોલો કરું છું અને 10 વર્ષથી આ ફિલ્ડમાં છું કે રેલવે એક્ઝામને હું ભણાવું છું, એટલે ઘણા અનુભવો ઉપરથી મટીરિયલ બનાવ્યું છે જે તમને ખૂબ જ કામ લાગી શકે છે. ઓકે, તો જોઈ લઈએ. હવે જુઓ, આ જે છે એને ધ્રુવ એટલે કે એને પોલ તરીકે ઓળખવામાં આવે છે. એફ એટલે ફોકસ તરીકે, અને બરાબર ફોકલ લેન્થ તરીકે પણ લોકો બોલે છે. આ સેન્ટર ઓફ કર્વેચર, કર્વેચર એટલે કે વળું, જો આખું આ વળાકાર ગોળાકાર આપણે વાળી દઈએ તો એનો મધ્યનો ભાગ, બરાબર છે, એટલે એને વક્રતા ત્રિજ્યા તરીકે પણ ઓળખે છે. એટલે વળેલો ભાગ હોય એની આ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે પેલો કેસ જે છે ને એ એવો બને છે. હવે જો આમાં 2 જ કેસ શું કામ બને છે એ સમજાઈ દો કે અરીસાનું ફોકલ આ એફ અને સી તો છે એ અરીસાની પાછળના ભાગમાં છે, એટલે ત્યાં તો કોઈ વસ્તુ આપણે ક્યારેય મૂકી જ નથી શકતા. આપણે વસ્તુ છે એને ક્યાં મૂકીશું તો કે હંમેશા એની સામે જ મૂકીશું. એટલે એક તો વસ્તુને આપણે અનંત ઉપર મૂકીએ, બરાબર છે, અને એક વસ્તુ જે છે આ પોલ અને અનંત એ બેની વચ્ચે મૂકવા માટે 2 જ રીતે કેસ બનશે. એટલે ખબર પડી ગઈ, સેજ સમજાઈ ગયું. બીજી વસ્તુ કે હંમેશા પ્રતિબિંબ છે ને એની પાછળ જ બનવાનું છે. ઓકે, એ બધું સમજાઈ દો. પહેલાં હવે આપણે માનીએ કે કોઈ વસ્તુ છે એ અહીંયા છેક અનંત ઉપર, બરાબર, ખૂબ જ દૂર મૂકી દીધી, એટલે કે અનંત ઉપર મૂકવામાં આવે. તમને પ્રશ્ન આવે કે ભાઈ કોઈ વસ્તુ જે છે એ અનંત ઉપર જ્યારે મૂકવામાં આવે છે તો બહિર્ગોળ અરીસામાં એનું પ્રતિબિંબ કેવી રીતે બનશે. તો આપણે ગઈ વખતે 4 પ્રકારની થિયરી શીખ્યા હતા કે જ્યારે અરીસાની સામે કોઈ સમાંતર રીતે એક પ્રકાશનું કિરણ આવે, એટલે અહીંથી એક પ્રકાશનું કિરણ જે છે એ સમાંતર રીતે આવે છે, તો એ હંમેશા આપણને એવું લાગે કે ફોકસમાંથી થઈને નીકળતું હોય એવું હંમેશા થિયરી કહે છે. એટલે કે આ ફોકસ છે તો એમાંથી હું એને પસાર કરું, આ થિયરી કહે છે. એટલે એક પ્રકાશનું કિરણ મેં પસાર કર્યું તો એ આ બાજુથી જતું હોય એવું મને લાગશે, આવી થિયરી કહે છે, બરાબર. બીજું એક પ્રકાશનું કિરણ હું આમાંથી પસાર કરું, ઓકે, તો એ પણ સમાંતર જ એવું છે. તો સમાંતર આવેલું છે એ આપણે થિયરી એમ કહે છે કે એ હંમેશા ફોકસમાંથી પસાર થતું હોય એવું મને લાગશે, આવું થિયરી કહે છે. પણ બહિર્ગોળ અરીસો જે છે ને એ કેવું છે તો બહિર્ગોળ અરીસો છે એ હંમેશા પ્રકાશના કિરણોને ડાયવર્સ કરે. ડાયવર્સ કરવું એટલે ફેલાવવું. તો આ કિરણ જે આવ્યું એ ખરેખર છે ને ફેલાઈને આમ ઉપર જશે, આ કિરણ ફેલાઈને આમ ઉપર જશે. તો હવે તમે જુઓ, આ કિરણ આમ ફેલાણું, આ કિરણ આમ ફેલાણું, એ જીવનમાં ક્યારેય ભેગું નહીં થાય. એટલે એનું પ્રતિબિંબ આ બાજુ ક્યારેય બનશે નહીં. તો એનું પ્રતિબિંબ ક્યાં બનશે તો કે મને એવો ભાસ થયો કે જો આ બંનેને હું આ નીચે તરફ થિયરી મુજબ લંબાવું તો બંને જે છે એ એફ ઉપર ભેગા થાય. એનો મતલબ કે અનંત ઉપર રાખેલી વસ્તુ છે એનું પ્રતિબિંબ ક્યાં બનશે તો કે એફ ઉપર બનશે. બીજી વસ્તુ આવડી મોટી હતી, એનું પ્રતિબિંબ માત્ર આવડું જ બન્યું. તો પ્રતિબિંબ જે છે કેવું બનશે તો કે એક તો મને આભાસ થાય છે અરીસાની પાછળ,
ઓકે, અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય તો કે સીધું હોય. થિયરી શું કહે છે કે જ્યાં આભાસ થાય એ વસ્તુ હંમેશા સીધી હોય. અનંત ઉપર મૂકી તો એફ ઉપર પ્રતિબિંબ પડ્યું, નાનું બન્યું, આભાસી બન્યું, અને આભાસી હંમેશા સીધી હોય છે. એટલે તમને પ્રશ્ન પૂછે તો તમે આન્સર શું કરશો તો કે અનંત ઉપર રાખેલી વસ્તુ જે છે એનું પ્રતિબિંબ ક્યાં પડ્યું? અરીસાની પાછળ પડ્યું, નાનું પડ્યું, મને આભાસ થયો. અને એ આભાસ થાય એ હંમેશા કેવી હોય? આભાસી પ્રતિબિંબ હંમેશા સીધું હોય છે, આટલું યાદ રાખજો. ઓકે, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ હોય એ હંમેશા ઉલટું હોય. બે વસ્તુ જેમ તમને એમ લાગે કે વાસ્તવમાં મળે, જો આ બંને કિરણો અહીંયા ક્યાંક વાસ્તવમાં મળતા હોત બરાબર, તો એને આપણે એમ કહીએ કે વાસ્તવિક ઇમેજ બનીને. વાસ્તવિક ઇમેજ હંમેશા કેવી હોય? ઉલટી હોય. અહીંયા શું થયું? આભાસ થયો. એટલે આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય તો હંમેશા સીધું હોય. એક કેસ હતો એને આપણે કમ્પ્લીટલી સમજી ગયા. બીજો કેસ જે છે એને હું હવે તમને સમજાવું. એટલે આ ચેપ્ટરની અંદરની વાત જે છે પ્રતિબિંબનું સમજવાનું છે એ પૂરું થઈ ગયું. પછી એનો ઉપયોગ કેમ કરવો એના ઉપરથી એક સૂત્ર બન્યું છે, અને આનો ક્યાં માર્કેટમાં વપરાશ થાય છે અથવા જીવન જરૂરમાં આ પ્રતિબિંબ, આ અરીસો ક્યાં વપરાય છે એને પણ આપણે કેસ નંબર બીજો જોઈએ. પહેલાંમાં અનંત ઉપર રાખ્યું. હવે આપણે એવું કહીએ કે ભાઈ આ અનંત છે અને આ ધ્રુવ છે, એ બંનેની વચ્ચે જો કોઈ વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં બનશે? ઓકે, તો દરેક વખતે જેમ કરીએ આપણે એમાંથી કોઈ પણ બે પ્રકાશના કિરણોને પસાર કરીએ. જેમ કે પેલું પ્રકાશનું કિરણ હું અહીંયાથી પસાર કરું છું. ઓકે, તો આ અરીસો કેવો છે તો કે ડાયવર્સ, એટલે એ હંમેશા શું કરશે કે ભાઈ એ તો પ્રકાશના કિરણને આમ ફેલાવી દેશે. એક પ્રકાશનું કિરણ હું અહીંયાથી પસાર કરું છું. ઓકે, તો આનું કામ શું છે? ફેલાવી દેવાનું. તો એ પણ શું કરશે તો કે આને આમ, આ જે છે એને શું કરશે તો કે ફેલાવી દેશે. તો હવે જુઓ, આ બે ક્યારે કંઈ મળશે તો કે એ ભવિષ્યમાં ક્યારેય મળશે નહીં, અને એનું પ્રતિબિંબ આ બાજુ તો ક્યારેય બનવાનું શક્ય જ નથી. પરંતુ આપણે એમ કહીએ કે આ કિરણ જે છે એને હું આમ લંબાવું પાછળની સાઈડ, બરાબર છે. આ આકૃતિ મારી થોડીક બરાબર નથી થઈ, નહીંતર આમ બનાવી શકે અને આવી રીતે આમ. તો હવે તમે જોશો તો આ બંને જે છે એ તમને એવું લાગશે કે અહીંયા મને મળતા હોય એવું આભાસ થાય છે. વાસ્તવિકતામાં મળતા નથી, તો મને એવો આભાસ થાય છે, બરાબર. અને અહીંયા હું એમ કહું કે આપણે થોડીક આકૃતિઓ જે છે એ આ રીતે બની હોય. આ એફ છે અને આ સી છે. ઓકે, તો વસ્તુ ક્યાં મૂકી હતી આપણે તો કે અનંત અને ધ્રુવની વચ્ચે વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ જે છે એ આ બાજુ વાસ્તવિકમાં તો ક્યારેય બન્યું જ નહીં. પણ મને એક આભાસ થયો કે જો હું આને પાછળની સાઈડ હું લંબાવું તો એફ અને આ ધ્રુવ, તો એફ અને ધ્રુવ એની વચ્ચે જે છે એ ઇમેજ ક્યાંક બનતી હોય એવું મને જોવા મળે છે. એટલે બીજો જે કેસ હતો માત્ર એટલો જ હતો કે જો વસ્તુને અનંતની અને પોલની વચ્ચે મૂકવામાં આવે તો તમારું પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ બને છે. વસ્તુ જેવડું નહીં પણ વસ્તુથી નાનું બને છે, અને એક આભાસ થાય છે. એટલે હંમેશા કેવું હશે તો કે સીધું હશે, અને અરીસાની પાછળ બને છે ક્યાં? ધ્રુવ અને એફની વચ્ચે. ક્યાં બને છે તો કે ધ્રુવ અને એફની વચ્ચે. તો આમાં માત્ર બે જ પ્રકારના કેસ બનતા હતા, બરાબર છે. એટલે બહિર્ગોળ અરીસો છે એની અંદર આ બે કેસ બને છે, ને એનો તમને પ્રશ્ન આવે તો હવે બે વસ્તુ તમે કરી શકતા છો. ઓકે, હવે એમાંથી એક નવી વસ્તુ તમે જોયું કે આ અરીસો છે એનું કામ છે પાછળની સાઈડ પાડવાનું, અને એને આની અંદર હંમેશા કેવી ઇમેજ બની તો કે સીધી બની. તો આનો ઉપયોગ ક્યાં હશે? સિમ્પલ કરી દઉં. તમે હવે વાહન ચલાવો છો તો વાહનની અંદર પાછળ આવતી વસ્તુ જે છે એ તમને નાની દેખાય તો જ આવડા અરીસામાં સમાઈ શકે, એટલે ઇમેજ નાની બનવી જરૂરી છે. સમજે છે? બીજી વસ્તુ કે સીધી દેખાવી જરૂરી છે, બરાબર. નહીંતર કોઈ વ્યક્તિ આમ ગાડી લઈને આવે છે, ઊંધી દેખાય તો કે માથે હેલ્મેટ પહેર્યું ને બદલે પગમાં દેખાય, પગ ઉપર લાગે ને ગાડી આખી ઊંધી આવતી હોય તો તમે પાછળના આ વાહનના અરીસામાં પાછળ શું આવે છે કેવું આવે છે એ ક્યારેય સમજી ન શકો. એટલા માટે આ જે અરીસો છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે આપણે રિયર વ્યૂ, ફ્રન્ટ વ્યૂ જોવા માટે અરીસામાં આપણે પાછળનો ભાગ જે છે એ જોવા માટે વાહન ચાલક જે છે એ એની બંને સાઈડ વાહનમાં અરીસો રાખવામાં આવે છે. કયો અરીસો હોય? બહિર્ગોળ અરીસો વાપરવામાં આવે છે. અને હવે આના માટે એક આપણને સૂત્ર આનું આવે છે કે ભાઈ અરીસાનું પ્રતિબિંબ ક્યાં પડ્યું, કેવી રીતે પડ્યું. તો એ સૂત્ર જે છે એ પણ હું તમને લખાઈ દઉં. સૂત્ર છે 1/f 1/u વત્તા 1/v. હવે તમને થશે કે આની અંદર v શું, u શું, બરાબર છે.
તો યુ એટલે શું? તો કે યુ જે છે ને, જે ધ્રુવ હતું, આપણે અરીસો જે આ રીતના હતું, બરાબર છે, માનો કે આ ધ્રુવ છે અને વસ્તુને અહીંયા મૂકવામાં આવી એવું આપણે માનીએ, તો ધ્રુવથી લઈ અને વસ્તુનું જે અંતર છે એને યુ તરીકે ઓળખવામાં આવે છે. આ માની લો કે આ વસ્તુનું પ્રતિબિંબ જે છે એ અહીંયા પડે છે. ઓકે, તો વસ્તુનું પ્રતિબિંબ જ્યાં પડે છે, આ ધ્રુવથી લઈ અને વસ્તુના પ્રતિબિંબનું અંતર જે છે એને વી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે આ બે વસ્તુઓ પણ તમને મેં સમજાવી દીધી. હવે અંતર્ગોળ અને બહિર્ગોળની અંદર બનતા પ્રતિબિંબ જે છે, બે વસ્તુ મેં તમને અહીંયા કરાવી દીધી છે. વિડીયો સારો લાગ્યો હોય, માહિતી ગમી હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો. મળીએ બીજા વિડીયો.